હાસ વાત લાઈ જેવું હવે આટલા ખોટી દાદાગીરી કરે અને આટલા હવે કોઈ પોલીસ આવશે તો નહીં તો આટલા ખોટી દાદાગીરી કરવા મળશે હવે એકદમ કંટાળી ના એવું ઉપાડીને કોટામાં ફેંકી દીયો જલ્દી જેવો ગાડ હવે નીકળે હા આટલે તો બધા ગરીબ જ છીએ 25 રૂપિયા આલી હું મળશે હવે ખાલી પૈસા લૂટ્યા પોલીસ સ્ટેશન કરવા દે હા જી સાહેબ હા યાર બોલો તમે વિડિયો અમને તો ડ્રેસ કો ઘેર હા તો રજા હતી ને એટલે હનો ખાલી ઘેર હતો શું થયું ચક્કુ દાદામાં પૈસા લૂટે ચક્કુ દાદા એ બી હોય હા લેડો હું તમને બતાવું ચક્કુ દાદા હોય લેડો હું તમને બતાવું મારા ગાત ફોટો દાદાગીરી કરી ચક્કુ દાદા હોય જ ને હું મોનું જ ના ચક્કુ દાદા હોય તો ઓહો ચક્કુ દાદા તમે હોય તમારે દેખલાવ ના બોડી કાર્ડ ના ગાડી ના આવા તમારી ગરીબી અને એવી તો લૂંટવામાં ખાલી આવા જ મળે 25 રૂપિયા માટે સાહેબ આટલા જ બધા આવા ગરીબો જ હોય છે એટલે તમારે શું કોઈ લૂંટતા તમે બાપ આલી જો તો એટલે લૂંટ કરવાની ના હોય સાહેબ બાપ મમ્મી જો હજી કહો પોલીસ આગળ ઓગળી નહીં કરે તમે તો ઓળખતા હશો 4 વખત તમે જેલમાં લઈ જાઓ ખબર હવે તમારા બોડી કાર્ડે બચા નહીં આવી તો કોઈ નહીં હવે તો સબૂત પાક્કું અમારે એક ફોન કરો ને તો બોડી કાર્ડ આવી આવે ફોન બંધ હવે તમારે નહીં ચાલે હવે ડાયરેક્ટ આ જવા કોર્ટમાં તમને મળશે ફાંસી હેલો દાદાને ફાંસી આલે તો તમે ચક્કુ દાદાને ફાંસી આલે હા ચક્કુ દાદા છે મોટી ટોપો 4 વાર માં આગળ સબૂત નતું પણ હવે તો પાક્કું સબૂત મારા કોલ તમે ચક્કુ દાદાને ફાંસી આલે હવે તમારા ઉપર ચો કેસ લગાય તમારા ઉપર ચો કેસ લગાય ખબર ચોરીનો કેસ દોરાનો કેસ કોઈનો મારપીટ કરી ર કેસ બધો કેસ તમારા ઉપર આવો ના સબૂત ઓના ભાઈનો મર્ડર કેસ કર્યો મર્ડર કેસ બધું આ મર્ડર કેસ વસ્તુ કર્યું પણ આપણે શું કહેવાય આપણે પેલું માર્યું છો કર્યું પેલું એવું જ હોય આવા ચોરને પકડવા પિસ્તલ આવો દિમાગ દોડાવવો પડે કોઈ ખબર પડી અને સાહેબ ફાંસી તો તમે આજે નહીં આલી કો કાલે નહીં આલી કો જોવું હોય જેલમાં યાદ ના દોડી જાવ દેખજો ખાલી તાકાત હોવી જોવો આમ જેલમાંથી કહેવાનો જ નહીં ભલે આજ રજા દી જાવું જ છો પોલીસ સ્ટેશનમાં તો આ ભાઈ પૂછ લે એમાં ભાઈ કેટલા રૂપિયા લીધા ખાલી એ તો ખબર કે તમે ગરીબોથી જ લૂંટો અમીરોથી લૂંટવા નહીં જાતા આટલા ગરીબો હોય છે સાહેબ તો કરવા આવો તમે મુંબઈમાં જતા રહો તમે ગુજરાતમાં હું કોમ છો ગુજરાતમાં શું કામ તો કરવા આવ્યો ગરીબ તો આઈકા નહીં લૂંટા જો ઈકા તો પોલીસ બહુ ભારે હોય હેડ લે હેડ હવે તારું કોઈ હવે તને કોઈ જેલમાંથી બહાર નહીં નીકાળે તમે સબૂત છો ને હું કહું સાહેબ 10 મહિના ખાલી રહેવા દે કે જિંદગીની સજા ના કરાવો તો મારું નામ અર્જુન નસીબ હા ભાઈ તમે જોઈ લેજો કોક ધોળા દાડે તમે છોકરાઈ આવો પોલીસ ધોળા દાડે છોકરાઈ આવો ચક્કુ દાદા આગળ મારું એનું ચક્કર દાદા નહીં ચક્કુ દાદા અને તમે મારું હું ખાડી લે તમે ખાલી દાદા નો ધોળા દાડે ઉપડે આ પેલા ખોઈ જાય મને ખોવા માટે તમારે હાથ જન્મ લેવા પડશે 8મા જન્મમાં શું કર્યો એટલે તમે ત્રીજી વારે તમે પકડે તો આ જગ્યામાં પકડે તો અને વરસાદનો ટાઈમ હતો તો વરસાદ પડે એમ કંઈ છોડી નાહી જતા સાહેબ વરસાદ કેવો પડ્યો પડ્યો ખાલી બે મિનિટ સોજો હું તરવા દઉં તરવું નહીં પડ્યું ખબર પડી રફી ટક્કર આવું કરો સાહેબ આવું નહીં હવે તને સીધું કાકોસીને પોલીસ સ્ટેશનમાં નાખી જિંદગીની સજા ના કરાવો ને તો મારું નામ બી અર્જુન નહીં કેવું હોય એ તો જેવું હોય એવું તારા મન ના ખાય તો હેડ હવે ના તારું બોડી કાર્ડ આવશે ના ભૂજી આવશે ના કોઈ તને બચાવ આવશે અભૂજી તો નહીં આવી ચિંતાજી પ્રગતિ બધા તો ગયા એ બધા કોઈ તમારા ભાઈઓ હવે નહીં આવી હવે તમારા ભાઈઓ ભૂલી જો કોઈ ના તમે મર્ડર કેસ હાફ મર્ડર કેસ દોરાનો કેસ મારપીટનો કેસ લૂંટનો કેસ તમને એવો આખી જિંદગીનો આપણે પેલા હવે પેલા ક્યાં કોઈ નહીં આવે તમારું કોઈ અભૂજી આવ્યો તો તમારું વસ્તુ ના તમે દારૂડિયો તો કોઈ નહીં કરી કે ચિંતા નહીં તમે મારું વસ્તુ ના ઉખાડી ગયો તો અભૂજી આવ્યો હોત ને તો ખબર એ રે હવે તમારું अच्छी જ વાર્તા પૂરી
સાહેબ જેલ કેટલો હેડે હું તમને હવે અમારે ગુજરાતનું શું ખબર જેલ એક વાત કહું ચક્કુ દાદા તમે છો મુંબઈના તમારી ભાષા હિન્દી ખાલી એક મહિના પૂરતા હોય આ ને અમારી ગુજરાતી ભાષા આવડી ગઈ એટલે કોક તો દાલમાં કાળું જ છો તમારી ઘેર તો આટલા રખડતી જ એટલે હું કરી દઉં તમે જેલ તો આટલા રખડા જ છે ઓ પાવ હવે તમારી બધી ગેંગ પકડાઈ જઈ તો ખબર ના ઈકો પડી એકો ખબર એ તો તમારી છે ઈકો જોઈને જ આવ્યો છું ઓ પાવ હજી ગેંગો તો રખડતી હતી તમારી ગેંગ તમારી 80 ગેંગ હતી 50 ગેંગ તો પકડાઈ ગઈ અને મેન બોસ તો પકડાઈ ગયો હવે ખાલી તમારો ભાઈ બાકી બાકી જો એરો પકડાઈ ગયો મેન બસ તો હું તમારો નેનો ભાઈ તો બાકી હે ને એ પકડાઈ જાતા ના નેનો ભાઈ તો કોઈ દી હાથમાં